હેલો એવરીવન, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું ફરાળ માટે સ્પેશિયલ રાજગરાની ખીર અને રાજગરાની પૂરીની રેસીપી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા એક વાટકી ભરીને રાજગરો લીધો છે. વજનમાં 150 ગ્રામ છે. હવે સૌથી પહેલાં રાજગરાને આપણે સાફ કરી લેવાનો છે. તો મેં અહીંયા રાજગરો સાફ કરીને જ લીધો છે. હવે એક વાસણની અંદર, એક કપડાની અંદર આપણે રાજગરો ઉમેરી દઈશું. તો રાજગરાને આપણે અહીંયા પોટલી વાળી અને બાફવાનો છે. તો આ રીતે રૂમાલમાં પોટલી વાળી લઈશું. અહીંયા કપડું છે એ કોટનનું હોય તો એકદમ સરસ બફાઈ જશે. તો કોટનનું કપડું હોય એવું જ લેવાનું છે. તો અહીંયા આ રીતની પોટલી વાળી લીધી છે. હવે ગેસ પર કુકર રાખી દઈશું. હવે એની અંદર પાણી ઉમેરવાનું છે. તો અહીંયા અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. અને આપણે જે રાજગરાની પોટલી બનાવીને રાખેલી છે એ પાણીની અંદર ઉમેરી દઈશું. હવે કુકરને પેક કરી અને 3 વિસલ થવા દઈશું. તો 3 થી 4 વિસલ થઈ ગઈ છે. હવે રાજગરો એકદમ સરસ બફાઈ ગયો છે. આપણે ખોલીને જોઈ લઈશું. પોટલી ઠંડી પડે ત્યાં સુધીમાં આપણે દૂધ ગરમ મૂકી દઈશું. તો મેં અહીંયા 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે. દૂધને ધીમા તાપે આપણે ઉકળવા દઈશું. હવે પોટલી પણ ઠંડી પડી ગઈ છે અને એકદમ સરસ આ રીતે રાજગરો પણ બફાઈ ગયો છે. આ રીતે પોટલી વાળીને બાફવાથી રાજગરો છે એકદમ સરસ બફાઈ જશે. હવે ચમચીની મદદથી રાજગરાને છૂટો છૂટો કરી અને દૂધની અંદર ઉમેરી દઈશું. થોડું થોડું દૂધ ગરમ થઈ ગયું છે એટલે તરત જ આપણે રાજગરો ઉમેરી દેવાનો છે. હવે એની અંદર 200 ગ્રામ ખાંડ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો ખાંડ ઉમેરી અને દૂધને બરાબર ઉકળવા દઈશું. દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે પૂરી પણ બનાવી લઈએ. તો તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ. તો 3 વાટકી જેટલો મેં અહીંયા રાજગરાનો લોટ લીધો છે. 1 ચમચી લીલી મરચીની પેસ્ટ, થોડા કોથમીરના પાન, 1 કપ શેકેલા શિંગદાણાનો પાવડર ઉમેરી દઈશું. એનાથી પૂરીનો ટેસ્ટ છે એ ખૂબ જ સારો આવે છે. હવે 2 ચમચી જેટલા સફેદ તલ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ ઉમેરી શકો. 1 ચમચી દળેલી ખાંડ, 3 ચમચી મોણ માટે તેલ ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 3 નંગ બટેકાને બાફીને લીધા છે. એને આપણે ખમણીને ઉમેરવાના છે. તો આ રીતે મોટી છીણીથી ખમણી લઈશું. તમે જો ભાંગીને ઉમેરતા હોય તો વણતી વખતે છે એ બટાકાના ટુકડા ન આવે એનું પણ ખાસ ધ્યાન રાખવું. તો આ રીતે ખમણેલા હોય તો બરાબર મિક્સ થઈ જશે. તો આ રીતે બટાકા ખમણી અને લોટની અંદર ઉમેરી દઈશું અને લોટ બાંધી લઈશું. આપણે અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો. તો એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે આ રીતનો. તો હવે લોટને આપણે તેલવાળો હાથ કરી અને લુવા બનાવી લઈશું. તો આ રીતે નાના નાના લુવા બનાવી અને પૂરી વણી લેવાની છે. તો આ રીતે ગોળ લુઓ કરી અને વણી લઈશું. આપણે આની અંદર સાકર અને શિંગદાણાનો પાવડર ઉમેરેલો છે એટલે એ પાટલી સાથે ચોટશે. એટલા માટે આપણે કાગળ રાખી અને પછી વણીશું. તો એક કાગળ રાખી એના પર આપણે પૂરીનો લોટ રાખી દઈશું અને એના પર બીજો પણ કાગળ રાખવાનો છે. આ રીતે કાગળ રાખી અને પૂરી બનાવી લઈશું. તો વેલણની મદદથી પૂરીને મીડિયમ થીક રહે એ રીતે વણી લેવાની છે. વધારે પાતળી નથી કરવાની. અને જો તમારે વણવી ન હોય અને વાટકીની મદદથી આ રીતે રાઉન્ડ શેપ આપવો હોય તો પણ તમે આપી શકો. તો એકદમ સરસ આ રીતની પૂરી બની ગઈ છે. તો આ રીતે તમારે બીજી બધી પૂરીને વણી લેવાની છે. અને વણવી ન હોય તો તમે આ રીતે પ્રેસ કરીને પણ એકદમ સરસ પૂરી બનાવી શકો. તો આ રીતે આપણે બધી પૂરી બનાવી લઈએ. અહીંયા પૂરી છે એ વણાઈ ગઈ છે અને સાથે તેલ પણ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે પૂરીને તળી લઈશું. તો તેલની અંદર પૂરી ઉમેરતા જઈશું અને જારાની મદદથી બધી બાજુ પૂરીને પલટાવતા જઈશું. બરાબર તળાઈ જાય એટલે કાઢી લેવાની છે. આપણે શિંગદાણાનો પાવડર ઉમેરેલો છે એટલે પૂરી છે એ બરાબર ફૂલશે નહીં. અને જો તમારે ફૂલે એવી બનાવવી હોય તો તમે શિંગદાણાના ભૂકાને સ્કીપ કરી શકો. તો આ રીતની પૂરી તળાઈ ગઈ છે. હવે કાઢી લઈશું. તો આપણી રાજગરાની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે ખીર પણ બરાબર ઉકળી ગઈ છે. તો આ રીતની એકદમ સરસ ઘટ્ટ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે અડધું જાયફળ ઉમેરવાનું છે. તો જાયફળને આપણે આ રીતે ઘસી અને ઉમેરી દઈશું. અને તમારે વાટીને ઉમેરવું હોય તો એમ પણ તમે ઉમેરી શકો. ખીરની અંદર જાયફળ ઉમેરવાથી એનો ટેસ્ટ છે એ અનેક ગણો વધી જશે. અડધી ચમચી એલચી પાવડર ઉમેરી દેવાનો છે અને બરાબર મિક્સ કરી લઈશું. એલચી અને જાયફળ વગર ખીરનો સ્વાદ તો અધૂરો જ લાગે છે.
તો એકદમ સરસ એલચી અને જાયફળ મિક્સ થઈ ગયા છે. હવે અડધી વાટકી જેટલો ડ્રાયફ્રૂટનો ભૂકો ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમારે વધારે કરવું હોય તો તમે કરી શકો. તો પેટ ભરીને ખાઈ શકો એવી રાજગરાની ખીર અને રાજગરાની પૂરી બનીને તૈયાર છે. તો તમે પણ ફરાળ માટે આ ખીર પૂરીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.